ગઢડાની બાજુમાં બોટાદ ગામ ગયા છો ને? બોટાદમાં આપણું એક મહિલા સંસ્કાર કેન્દ્ર છે, ગઢડા રોડે જ શિખરબંધ મંદિર છે. ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અને ગોપીનાથજી મહારાજ બિરાજે છે. ગઢડા જાઓ ત્યારે રસ્તામાં આવશે, દર્શન કરતા જાજો. એ બોટાદમાં એક જેઠાભાઈ ત્રવાડી હતા. ત્રવાડી એટલે બ્રાહ્મણ, એને તિવારી કહેવાય. હવે એ તરવાડી જેઠાભાઈની એક બેન હતા, હીરબાઈ. તે ગઢડા દર્શન કરવા માટે આવ્યા. બહુ ભાવથી દર્શન કર્યા, મોટાબાનો સમાગમ કર્યો, મહારાજના પ્રત્યક્ષ દર્શન કર્યા. અને 2-4 દિવસ મનમાં થયું કે રોકાવ. તે 2-3 દિવસ ગઢડામાં રોકાણા ને તે એક દિવસ સભામાં બેઠા હતા ને તે સમાધિ થઈ ગઈ. સમાધિ તો લાખ વર્ષ તપ કરે યોગી, કોક સમાધિમાં પહેલા જતા, કોક લાખમાં એક. અને આજે ગામડાના અભણ વાયુ હોય તો એને સમાધિ થાય. આ સ્વામિનારાયણ ભગવાનની કેવડી મોટી કૃપા કહેવાય. હવે આ જેઠાભાઈની બેન હીરબાઈ ને સમાધિ થઈ ગઈ. મહારાજ કે કોણ છે બાઈ? જીવબા કે મારો તો બધું જાણતા જ હોય, પણ જીવબાને પૂછે કે ઓલા જેઠા ત્રવાડીની બેન છે મહારાજ, અહીં આવ્યા છે સત્સંગ કરવા, સમાધિ થઈ ગઈ. મહારાજ કે ઓરડામાં હું રહી ગયો. તે વૈશ્રીમ સભામાં સમાધિ થઈ ગયેલી. તે 2 બાયું તેડી વાસુદેવ નારાયણના ઓરડામાં શું રહી દીધા. તે 2 દિવસ વૈયા ગયા તો જાગ્યા નહીં. તે મોટા બાઈએ મહારાજને કીધું કે મહારાજ કે ઓલા હીરબાઈને સમાધિ થઈ ગઈ છે તો 2 દી થયા તો હજી ઉઠ્યા નહીં. તે ત્યારે સભામાં લાડકીબાઈ બેઠા હતા. તમને ખબર છે કયા ગામના લાડકીબાઈ? જેનું વચનામૃતમાં નામ આવે છે મેઘપુરના. મહારાજ કે આ લાડકીબાઈનું નામય નહીં ને આ દેહય નહીંની વાત કરે છે ને. એ લાડકીબાઈ ગઢડા આવેલા. મહારાજ કે લાડકીબાઈ સમાધિવાળા કયો એને બોલાઈ આવે કે લાડકીબાઈ કે જાઓ તમે ઓલા હીરબાઈને લઈ આવો અક્ષરધામમાંથી. તે સમાધિ કરીને ગયા ને તો આમ અક્ષરધામમાં તો એવું તેજ ને બધા મુક્તો બેઠેલા, બધે દર્શન કર્યા. પછી કે હીરબાઈ હાલો, કેટલાક દિવસ સમાધિમાં અહીંયા રહેવું છે કે મને બહુ ગમી ગયું, મારે નથી આવું. કે એમ થતું છે હાલો હાલો, તો કે નહીં એનું આવ્યા. તે લાડકીબાઈ સમાધિમાંથી સમાધિ કરે, દેહ અહીં નહીં પીડ્યો રહ્યો, જીવથી જાય, દેહ પોતાનો અહીં પીડ્યો હોય. તે પાછા લાડકીબાઈ હવળ્યા કે જીવબા કે એ ના પાડે છે, મને નથી આવું. પછી મહારાજને વાત કરી તો મહારાજ કે ફરીને જાઓ અને બધાય ધામની અને જાત્રા કરાવશું પછી આવશે. તે ગયા સમાધિમાં, અક્ષરધામમાં ગયા. મહારાજના દર્શન ત્યાં પાછા મહારાજ હોય હો, પૃથ્વી પર મહારાજ હોય તો અક્ષરધામમાં હોય. તે પછી 2 દર્શન કરે મહારાજના, લાડકીબાઈ ને હીરબાઈ. મહારાજ કે બાયું તમારે બધાય ધામના દર્શન કરવા છે? હા મહારાજ તમે કરાવો તો કરી. તો કે હાલો. તે આગળ મહારાજ, એની વાંહે લાડકીબાઈ, એની વાંહે હીરબાઈ જે ઉપડ્યા ને અક્ષરધામમાંથી, તે પહેલાં તો વૈકુંઠમાં ગયા, બધે દર્શન કરાવ્યા. પછી ગયા ગોલોકમાં, અને પછી ગયા શ્વેતદીપમાં, પછી ગયા બદ્રિકાશ્રમમાં, અને પછી તો શિવપુરી ને બ્રહ્માની પુરી ને કેટલી જગ્યાએ દર્શન કરાવી આવ્યા. પછી મહારાજ કે જમપુરી જોવા જવું છે, જમપુરી. ત્યારે હીરબાઈ કે હા મહારાજ દેખાડો તો જોઈ કે આપણે તે મનમાં તો ભગવાનનો કેફ હોય, આપણે થોડું કે જમપુરીમાં જવાનું. તે મહારાજ જમપુરી દેખાડવા લઈ ગયા. તે કુંભી પાકનો નરકનો જે કુંડ છે ને, કુંભી પાક, એમાં કેટલાય જીવ કતપતતા હોય, એમાં ત્યાં લઈ ગયા. ત્યાં લઈ ગયા એટલે જોવા માંડ્યા 2 બાઈ. તો એમાં હીરબાઈના 2-3 સંબંધી મેલકર પડેલા કુંડમાં. તે ઓળખી ગયા કે હીરબાઈ, એ અમને આમાંથી કાઢો, અમને આમાંથી કાઢો. તો મહારાજને સામું જોયું હીરબાઈ, મહારાજ અને કાઢું કે કાઢો. તે એના 3-4 ને કાઢ્યા, પણ બીજાને કેટલાને કાઢવા મળે. મારે કે હા રાખો એટલા, બધા નથી કાઢવા, એટલાને રહેવા દે. તો એ 7-8-10 કાઢી નાખ્યા 12. લ્યો નરકના કુંડ. એ ભાગશાળી થઈ ગયા ને રે. પછી મહારાજ અદ્રશ્ય થઈ ગયા એટલે 2 આવ્યા અક્ષરધામમાં, નરકનું કુંડ જોઈ આવ્યા કેવું હોય એમ. પછી કે હાલો તારે હવે આપણે જઈ ગઢડામાં. હીરબાઈ કે માને થવું, તમને તો બહુ ગોઠી ગયું. પછી લાડકીબાઈ સમાધિમાં જ જઈ ગયા. એ કે મહારાજ કે હીરબાઈ ન આવ્યા, એ કે મારે નથી થવું. તો હવે શું કરશું? આ કેટલા 2-3 દી તો થઈ ગયા.
એટલે મહારાજે છે ને જોરથી બૂમ પાડી, હીરબાઈ, અરે ઓ હીરબાઈ. એટલે છે ને આંખી ઉગાડી મારી પાછો આંખી વીસી ગયા, પાછો એ ગયા આવી. પછી મહારાજે વળી 4-5 વખત બોલાવ્યા. તે 4-5 વખત આંખ્યું ખોલી, હીરબાઈ એમ જોરથી કે ને એટલે આંખ્યું ખોલે જરી, પછી પાછું આંખ્યું વીસી જાય. મહારાજ કે આવવાની ઈચ્છા નથી, અક્ષરધામમાંથી પાછું આવવું નથી. એટલે મહારાજ ઊભા થઈને એની છાતી ઉપર પગ મૂકીને જે અંગૂઠો દબાવ્યો ને તે હડપ આવ્યા. પછી ઊભા થયા કે કેમ હીરબાઈ? અરે મહારાજ, મારે અહીંયા આવવું નહોતું પણ તમે લાવ્યા. તો કે મહારાજ કે વાહ ભાઈ વાહ, અમારે આ તો બહુ ભાગ્યશાળી હીરબાઈ, તો હીરની ફેલ જેવા હો. માગો માગો તમારે જે જોઈએ. મહારાજ રાજી થઈ ગયા હીરબાઈ ઉપર કે કેવા સમાધિનિષ્ઠ, કેવા એ ભગત હશે. આપણી જેમ ને લે દેવ સોખાને બેલમાર શેડો, ત્યારે જ આવી સમાધિ થાય ને કે માગો, જો મહારાજ તમારી મૂર્તિ સિવાય મારે બીજું કાંઈ જોતું નથી. અખંડ મૂર્તિનું સુખ ને અખંડ મૂર્તિના દર્શન આપો. પછી મહારાજ બહુ રાજી થયા. ગઢડામાં રહી અને ભગવાનનું ભજન કરતા હતા અને ખૂબ જ અખંડ મૂર્તિ 10 દી અને 15 દી સમાધિ થઈ જાય. જ્યારે જ્યારે સમાધિ થાય ને ક્યારેક 15 દી જાગે, ક્યારેક 10 દી. હવે આવડી ગયું ને, કોઈને જાતા આવડી જાય ને ઘરની ગાડી હોય તો હડકે ને દડકે દર્શન કરી આવે. ગઢડે અનુકૂળતા હોય, ઘરમાં કામ કરનારા હોય, બીજી કાંઈ ચિંતા ન હોય અને ઘરની ગાડી હોય તો તરત નહીં જતા, હાલો વડતાલ પૂનમ ભરીએ, પૂનમે. એમ આના તો હેવાયા થઈ ગયા ને, તે થોડાક દી થાય ને તે જે સમાધિમાં જાય તે 15 દી આવે અક્ષરધામમાંથી. એવા હેવાયા થઈ ગયા હીરબાઈ. અને જીવાય ત્યાં સુધી સમાધિની સ્થિતિ રહી. આવા મહાન સ્ત્રી ભક્તો કોઈ બ્રહ્માંડોમાં નથી. ત્યાં બ્રહ્માંડોમાં એ સ્વામિનારાયણ ભગવાનને પ્રતાપે અહીંયા થયા. એ હીરબાઈના એક મોટા બેન હતા રામબાઈ, એને પરણાવ્યા હતા અને 2 વર્ષમાં એ વિધવા થયા. એને એક દીકરો હતો. પછી એના ઘરવાળા છે ને એ બ્રહ્મ રાક્ષસ થયા. બ્રાહ્મણ મરે ને એ બ્રહ્મ રાક્ષસ થાય. એટલે મોટાબા પાસે આવ્યા અને મોટાબાને વાત કરી કે આને બહુ હેરાન કરે છે, એનો ઘરવાળો બ્રહ્મ રાક્ષસ થયો છે. પછી મહારાજને વાત કરી. મહારાજને કીધું કે મહારાજ કે આ છે હીરબાઈની બેન મોટી, પણ આવી રીતે એનો ઘરવાળો હેરાન કરે છે, આંખમાંથી ને કાનમાંથી ને નાકમાંથી ને વારી ઘડીએ લોહી નીકળવા માંડે. એટલે પછી મહારાજ કે બધા ધૂન કરો જોઈ. એટલે બધા ધૂન કરવા માંડ્યા. એટલે મહારાજે કીધું કે આ રામબાઈ કે તમે ને તમારા દીકરો બે કેમ એટલા બધા દુબળા થઈ ગયા? કે મહારાજ કે અમારા ઘરવાળા ધામમાં ગયા છે ને ભૂત થયા છે, તે નડે છે બહુ, એટલે હવે ક્યાંય ચિંતા આઈડે કાંઈ ખાવું ભાવતું નથી. મહારાજ કે કરવા માંડો ધૂન કર્યા ને તે બ્રહ્મ રાક્ષસ આવ્યો. મહારાજ કહે બ્રહ્મ રાક્ષસ કે કેમ આ બધાને હેરાન કરેશ? તો કે અમારા દીકરામાં મને વાસના રહી છે. એટલે કે દીકરામાં વાસના રહે છે, તારે ઘરવાળાને શું કામ હેરાન કરશ? વયો જાય અહીંથી. અરે પણ મહારાજ હું ક્યાં જાઉં? મહારાજ કે જ્યાં જાઓ એના ત્યારે જા, આમાં જ નીકળી જા. ભાડ્યું કોઈ દી આવ્યો છો? તો કે મહારાજ કે આ સાધુ બેઠા ને એમાં જા. કે ન્યા ન સવાય, મને તાપ લાગે. તો મહારાજ કે ગોપીનાથજી મંદિરમાં જા. તો કે ન્યાય ન સવાય. તો મહારાજ કે અમારામાં આવ. તો કે ના મહારાજ તમારામાં ન આવે, તો તાપ લાગે, હું બળી જાઉં. કે મહારાજ બાયુમ જાઓ. જે બાયુ નિયમ ધર્મ ન પાળતી હોય ને એ બાયુમાં જાઓ. મહારાજ કે સાંભળો સાંભળો એ બાયુ સાંભળો સાંભળો, બ્રહ્મ રાક્ષસ બોલે સાંભળો. તો મહારાજ સંભળાવી પૈકી બોલો બોલ બ્રહ્મ રાક્ષસ. એ કે જે બાયુ નિયમ ધર્મ ન પાળતી હોય ને એમાં હું જાઉં. તો બાયુ રાઈડ નાખો મળી. એ મહારાજ નહીં નહીં, આયા ન મોકલતા, અમે નિયમ ધર્મ પાળશું. આય નહીં, અહીં મોકલતા નહીં. પછી મહારાજ કે શું કરવું તાર? કે તમે કયો ને જાઓ. મહારાજ કે બદ્રિકાશ્રમમાં જા. મહારાજ મને બદ્રિકાશ્રમમાં મોકલો, ત્યાં કેટલું હું તપ કરું, કેદી મારો મોક્ષ થાય. તમે પ્રગટ પુરુષોત્તમ નારાયણ મળ્યા છો, મારું કલ્યાણ કરી નાખો ને. મહારાજ કે જા તારું કલ્યાણ લ્યો. ત્યાં થઈ ગયું એનું કલ્યાણ. આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન જે બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર કર્યો, આવી સમાધિનું સુખ હીરબાઈને આપ્યું. લાડકીબાઈ પણ સમાધિવાળા, આવા કેટલાય સમાધિવાળા હતા, નિરાવરણ દ્રષ્ટિવાળા હતા.
જીવબા, લાડુબા, મીણબા, રાજબા બધાય બાયું નિરાવરણ દ્રષ્ટિ. નિરાવરણ દ્રષ્ટિ એટલે અહીંયા જે થતું હોય ને એ જ્યાં બેઠા હોય ત્યાં દેખાય. મહારાજ વનમાં નીકળ્યા ને તો વનમાં ક્યાં ક્યાં જંગલમાં મહારાજ ફરે છે એ જીવબાને દર્શન થતા હતા. એ નિરાવરણ દ્રષ્ટિ. અત્યારે તમારે બધા નિરાવરણ દ્રષ્ટિ છે ને? હે પ્રોગ્રામ થતા હોય ક્યાંય અને તમે તમારા ઘરમાં બેઠા બેઠા સોફામાં બેઠા બેઠા જો એ તમે નિરાવરણ દ્રષ્ટિ નહીં. અહીંયા જો આપણે આ કથા ચાલે છે આ મહિલા સંસ્કાર કેન્દ્રના હોલમાં ઘનશ્યામ મહારાજની સમીપે આપણે કથા કરીએ છીએ, પણ અત્યારે દેશ વિદેશમાં કેટલાય બેઠા બેઠા આ કથા સાંભળે છે. એટલે એ તમારી નિરાવરણ દ્રષ્ટિ કહેવાય ને. તો આવા એ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે.